કે આ દુનિયામાં એકબીજા સાથે ઝઘડીને બધા દુઃખિત થાય છે, યુદ્ધ કરીને દુઃખી થાય છે. યુદ્ધ કરવું તો કોની સાથે હવે ઇમ્પોર્ટન્ટ છે. આપણી જ ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જગત, માયા, સંસાર, મારું તારું, આ બધા સાથે આપણે લડવાનું છે. હા, તો બહુ સત્ય સનાતન વાત છે ને, હા, કે માણસને પોતાનો બાહ્ય દુશ્મન નથી હરાવતો, આંતરિક દુશ્મન જ હરાવે છે. એ આંતરિક દુશ્મન આ છે: ઇન્દ્રિયો, અંતઃકરણ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા. એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. એની ઉપર આપણો કાબુ, એટલું આપણે જગત જીત્યા. રાઈટ. જીતમ જગત કેન મનોહિયેન, એ આપણા શાસ્ત્રોની વાત છે કે તમે તમારું મન જીત્યા એટલે જગત જીત્યા. કારણ કે મન જીત્યા એટલે તમે વ્યવહારમાં ગુસ્સાની પરિસ્થિતિમાં ન આવી જાઓ, શાંતિથી સામેવાળી વ્યક્તિને સમજી એની સાથે વર્તી શકો. એટલે કે અનેક પ્રકારના આપણને લાભ એ જ્યારે આપણે ઇન્દ્રિયો, અંતઃકરણ, મનને જીતીએ છીએ ત્યારે થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી બોલ્યા છે કે યુદ્ધ આપણે આપણા જે આંતરિક દુશ્મનો છે રાઈટ. એની સાથે કરવાનું છે.